આજીને શું થયું છે? 10-15 મિનિટથી એ ઊભી જ રહી છે. વહુ, તું કેમ ચૂપચાપ ઊભી રહી છે? કઈ નહીં મમ્મી, છોકરાઓને વેકેશન પડ્યું હતું તો મેં વિચાર્યું કે 4-5 દિવસ હું મારા પિયર જઈ આવું. તો મેં તમારા દીકરાને પૂછ્યું તો તમારા દીકરાએ ના પાડી દીધી. કેમ, એને શું કીધું? એ શું કહેવાના, એમણે એવું કીધું કે તું તાર પિયર જતી રહીશ તો ઘરનું બધું કામ કોણ કરશે અને ખાવાનું કોણ બનાવશે? ગળપણમાં મારી મમ્મી ખાવાનું બનાવશે? એની આદત જ ખરાબ છે. હું ઘરમાં બેઠી છું અને એને હું કાં પૂછું પર? તું તાર પિયર જતી આય. તો પછી મમ્મી ઘરનું કામ કોણ કરશે? તું કામની ચિંતા ના કરીશ. કામની ચિંતા તો જેની સાસુ પથારીમાં હુઈ રહેલી હોય ને એ ન હોય. મારા હાથ પગ ચાલુ છે એટલે ખાવાનું હું બનાવી દઈશ અને હું ખાઈ લઈશ અને હું બધાને ખવડાવીશ. મમ્મી, બધાની સાસુ એવું વિચારતી હોય છે કે એમની વહુ પિયર જાય જ નહીં, પણ તમે તો કેટલા સમજદાર છો. પિયર જવાનું કોને મન ના થાય? બેટા, તું ઘરની ચિંતા છોડ અને તું શાંતિથી તારા પિયર જી આય. હા, જા. થેન્ક યુ મમ્મી.